ન્યૂઝ અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરાના તાંદલજામાં અશાંત ધારાના મુદ્દે રહીશોનો જિલ્લા કલેક્ટર કચેરીએ રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ સાથે ઉગ્ર વિરોધ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં અશાંત ધારાના કથિત ઉલ્લંઘન મામલે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં એકત્ર થયેલા નાગરિકોએ રામધૂન અને હનુમાન ચાલીસાના પઠન સાથે પોતાનો રોષ ઠાલવીને વહીવટીતંત્ર સમક્ષ આકરા શબ્દોમાં રજૂઆત કરી છે। આ વિરોધનું મુખ્ય કારણ તાંદલજાના હિન્દુ બહુલ વિસ્તારમાં મુસ્લિમ સંપ્રદાયને આપવામાં આવેલી મિલકતની પરવાનગી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અશાંત ધારા હેઠળ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલો આ હુકમ સંપૂર્ણપણે ક્ષતિયુક્ત અને ગેરમાર્ગે દોરનારો છે। વિરોધકર્તાઓના જણાવ્યા અનુસાર વિવાદિત જમીનની આસપાસ 400 થી 500 જેટલા હિન્દુ પરિવારોના આવાસો આવેલા છે, જ્યારે અન્ય સમુદાયની વસ્તી માર્ગની બીજી તરફ આશરે 200 થી 300 વાર દૂર વસવાટ કરે છે। રહીશોએ આ મંજૂરી તાત્કાલિક ધોરણે રદ કરવા માટે લેખિત માંગ કરી છે અને ચેતવણી આપી છે કે કાયદાનો યોગ્ય અમલ થવો જોઈએ। નાગરિકોના આકરા વલણ અને ધાર્મિક પાઠ દ્વારા કરવામાં આવેલા અનોખા વિરોધ બાદ હવે જિલ્લા વહીવટીતંત્ર આ ગંભીર મુદ્દે કયા કાયદાકીય પગલાં લેશે તેના પર સમગ્ર શહેરની મીંટ મંડાયેલી છે। અત્યારે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા। અમે તાંદલજા વાસણાભારી વિસ્તારના રહીશો છીએ। અહીંયા ત્યાં આગળ 209 નંબરની સર્વે નંબરની એક પ્લોટ હતો જે ટોટલી હિન્દુના નામનો હતો અને એ હિન્દુઓની વચ્ચેનો પ્લોટ છે। એની અંદર એટલે એમને 5-7 દિવસ પહેલાં ખબર પડી કે ત્યાં સાફ સફાઈ કરવા આવ્યા ત્યારે કે ત્યાં મુસ્લિમો માટેની સ્કીમ મુકાઈ છે। એટલે અમે તપાસ કરતાં અમને એવું ખબર પડી કે એની અંદર 2 હિન્દુ ભાગીદાર છે અને 5 મુસ્લિમ ભાગીદાર છે। એટલે અશાંત ધારાની પરમિશન હિન્દુ વિસ્તારમાં હોવા છતાં પણ કેવી રીતે મળી અને ત્યાં મુસ્લિમોની સ્કીમ કેવી રીતે આવી શકે? એટલે આની પાછળ કોઈક ષડયંત્ર થઈ રહ્યું છે। એટલે સરકારને અમે કહેવા આવ્યા હતા કે અશાંત ધારાનો કાયદાનો કડક અમલ કરો અને આની અંદર ચેક કરીને ભવિષ્યમાં શાંતિ ના દોડાય એટલા માટે આ અશાંત ધારાની પરમિશન કેન્સલ કરીને દસ્તાવેજ કેન્સલ કરવામાં આવે। અને ભવિષ્યમાં આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ કે સામસામે હિન્દુના ઘર અને સામસામે મુસ્લિમના ઘર હોય તો હોળી ધૂળેટી તહેવારની અંદર પણ કલર લાગી જાય તો લોકોના જીવ પણ જતા રહે છે। એટલે આમાં ભવિષ્યમાં આવું નહીં થાય એની જવાબદારી કોની? એટલે અમારી માંગણી એટલી જ છે કે આની અંદર ચેક કરીને હિન્દુ ભાગીદારો ફક્ત 2 છે અને 5 મુસ્લિમ ભાગીદારો છે, છતાં પણ આજુબાજુના લોકો સર્વે કરવામાં આવ્યો નથી અને પોતાની વગ વાપરીને આમાં જે ભાજપના કોર્પોરેટર પૂર્વ ભાજપના કોર્પોરેટર જેમના ભાઈ પણ છે એની અંદર તે બધાએ પોતાની વગ વાપરીને આ અશાંત ધારાની પરમિશન લીધેલી છે અને આ દસ્તાવેજ કરેલો છે। વોર્ડ નંબર 11ના કોર્પોરેટર છે ચુડાસમાભાઈ, એમના બ્રધરનું નામ એની અંદર ભાગીદારી પેઢીમાં છે, પરેશ શાહ।